આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાળીએ આજરોજ કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલા સાઈ રેસિડેન્સીમાં ગરબાની રમઝટ માણી હતી. NN ન્યૂઝ સુરત. નવરાત્રી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ચારો તરફ માતાજીના નોરતાના દાંડિયા રાસનું આયોજન થયું છે. શેરી ગરબા મહોત્સવથી લઈ પ્રાચીન નવરાત્રીથી લઈ અને ખૂબ મોટા કોમર્શિયલ આયોજનો સુધી સારામાં સારું આયોજન ગોઠવાયું છે. ત્યારે ગુજરાતના સૌ ખેલૈયાઓને, શ્રદ્ધાળુઓને બધાને હું નવરાત્રીની શુભેચ્છા પાઠવું છું. વિસાવદર વિધાનસભાના સૌ વડીલો માતાઓના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી અમારી પહેલી નવરાત્રી છે. એટલે હું પોતે પણ વ્યક્તિગત રીતે ખૂબ હરખમાં છું. જનતા એટલે જ હરખમાં છે. આમ તો હું નવરાત્રીમાં અલગ અલગ અનેક સોસાયટીમાં વર્ષોથી જતો આવ્યો છું, પણ આ વખતે ઉત્સાહ અલગ પ્રકારનો છે. આ વખતે ગોપાલભાઈ ધારાસભ્ય છે એ વાતનો રાજીપો છે, એ વાતનું ગર્વ લે છે જનતા કે અમારો છોકરો, અમારો ભાઈ ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છે. એટલે આજે હું આ કતારગામની સાંઈ શ્રદ્ધા સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે માતાજીના દર્શન કરવા અને સોસાયટીના સૌ આગેવાનોને મળવા આવ્યો છું. બધાએ મારું સ્વાગત સત્કાર કર્યું. આ અગાઉ પણ રાજકોટમાં, જુનાગઢમાં, વિસાવદરમાં, ભેસાણમાં, અહીંયા સુરતમાં અલગ અલગ અનેક નવરાત્રીમાં હાજરી આપી અને મેં સૌ આયોજકોને શુભેચ્છા પાઠવી છે. અને એવી રીતે માતાજીને પ્રાર્થના કરું છું કે આ નવરાત્રીમાં માતાજી આપણને બધાને ખૂબ આશીર્વાદ આપે, સુખી રાખે, આપણને બધાને સ્વસ્થ રાખે એવી મેં પ્રાર્થના કરું છું. ગોપાલભાઈ, CR પાટીલ અને કૌશિક વિકાસનો કથિત ઓડિયો વાયરલ થયો છે, વાતચીત કરતો શું કેવું છે? એ બેયને માતાજી સુખી રાખે એવું મારો કહેવું છે. વાત કરીએ તો સુરતના ડાયમંડ કાપડ અને હમણાંની મેડિસિન બાબત ટ્રમ્પે જે રીતે ટેરિફ નાખ્યો તો ઉદ્યોગોની બાબતમાં શું કહેવું છે? અને કારણ કે એની સાથે બીજા બધા પરિવાર સંકળાયેલા. એટલે બે વાત છે. ટ્રમ્પ એમના દેશનો બોસ છે. એ એમના દેશમાં શું કરે છે, કેમ કરે છે, એમાં આપણે કઈ બોલવાનું રહેતું નથી. આપણા દેશના ક્યાં છે? આપણા દેશની જનતાએ જેને આપણા દેશની સરકાર ચલાવવા માટે બેસાડ્યા છે એ મહાનુભાવો છે ક્યાં? ટ્રમ્પ ભારતની વિરુદ્ધમાં આટલું બોલે છે, ભારતની વિરુદ્ધમાં આટલા કડક અને ખરાબ નિર્ણયો લઈ રહ્યો છે, ત્યારે ટ્રમ્પને કોઈ બે શબ્દો કહી શકે એવો માણસ ભારતની સરકારમાં છે કે નહીં? રીલો બનાવવાની હતી ત્યારે બધા નંબર 1 હતા. રિયલ લાઈફમાં તાકાત બતાવવાનો વારો આવ્યો કે ટ્રમ્પને આંખમાં આંખ નાખીને કહી શકે ભાઈ ટ્રમ્પ મર્યાદામાં રહેવા મજા છે. આવા શબ્દો બોલવા વાળો માણસ સરકારમાં કેમ નથી? એમના દેશમાં ટ્રમ્પ ભલે જે કરે છે, આપણા દેશમાં ઉભા રહીને દિલ્હીની ગાદી પરથી આપણે નથી બોલી શકતા? 140 કરોડનો દેશ, વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રતિનિધિ કરતા નેતાઓ એટલા નમાલા અને નબળા છે કે બોલી નથી શકતા? અને નથી બોલતા એટલે ટ્રમ્પ ઉપર ચડતો જાય છે. એટલે આ વિચારવાનું છે. ટ્રમ્પ શું નિર્ણય કરે છે આપણો વિષય નથી. આપણો વિષય છે કે આપણા દેશની સરકાર કેમ દબાય છે, ટ્રમ્પની શરમ કેમ ભરે છે, ટ્રમ્પથી કેમ ડરે છે, એ મોટો પ્રશ્ન છે. હમણાં છેલ્લું વિધાનસભા સત્ર 12 કલાકની ફરજિયાત મજૂરી વાળું કામ, બહેનો બી રાત્રે કામ કરી શકે, એનો રીતસરનો વીટો પાવર વાપરી એને પસાર કરવાનો, એને કઈ રીતે? હવે જનતા પોતાનો વીટો પાવર વાપરીને આમની પાસેથી કામ જ લઈ લેવું જોઈએ. ઘરે બેસાડજો, કઈ કામ જ તમારે નથી કરવું ભાજપ વાળાએ. આજે ડાયમંડ ની વાત કરીએ તો રત્ન કલાકારો જે રીતે પરેશાન છે અને આજે રેલી બી કાઢી 2 દિવસ પહેલા અને ઘણા સમયથી આમ આદમી પાર્ટી એના માટે કામ કરી રહી. તો આ સરકારે જે
વિદ્યાર્થીઓની ફી ભરવા વાળી વાત, એમાં બી ગોપાલ વાળું એને કઈ રીતે મૂકે? પહેલી વાત તો ઈ છે કે અવડા મોટા ભારત દેશમાં 140 કરોડ લોકોની સંખ્યા છે. ખાલી ગુજરાત રાજ્યનું બજેટ 3 લાખ કરોડ રૂપિયા છે. ભારત સરકારનું બજેટ તો એના કરતા વિશાળ છે, અબજોમાં બજેટ છે. અવડા મોટા દેશની સરકાર દેશના બાળકને મફત ભણાવી નહીં શકે? જો કોઈ દુનિયાનો એવો કયો દેશ છે જે એના બાળકોને ભણાવી નથી શકતો? અને ભણતરથી મોટી વસ્તુ કઈ છે જીવનમાં? તો ગુજરાતની સરકાર ગુજરાતમાં જન્મેલા બાળકને મફત ભણાવી પણ નહીં શકે તો બીજું તો શું કરવાના છે? શિક્ષકની વાત છેડી છે. શિક્ષકોની હમણાં ભરતી થઈ અને જે જગ્યા પર એફઆઈઆર શિક્ષકોની સામે કઈ જગ્યાએ? અને અમદાવાદમાં બી ના, મને ખ્યાલ નથી એ બાબતે. ક્યારની વાત છે? હમણાં 3 દિવસ ના, મને જાણમાં નથી. ઓકે.